ટેમ્પાન બારણું ખોલી નીકળી ગયો. એટલે મેં તો બેગ તો લેતો છે, બેગ લીધા વગર હાલતો થઈ ગયો નહીં કાના? હું ત્રીજા ધોરણમાં ભણું છું ત્રીજા ધોરણમાં ભણે. અને કાનો ઘરનું કામ કરે છે. હેલો એવરીવન, કેમ છો? આઈ હોપ સો બધા મજા હશે, બધા મજામાં જ રહેજો. તો સરસ મજાની બપોર પડી ગઈ છે, વાગી ગયો છે 1. હું જસ્ટ ઘરે આવ્યો છું. આજે તો એટલી ભાગમ ભાગ હતી કે પાણી પીવાનો પણ ટાઈમ નહોતો, તો નીકળી ગયો તો ફટાફટ. 1 વાગ્યો છે, જમવાનો ટાઈમ થઈ ગયો છે, બધા આવી ગયા છે, જમવાય બેસી ગયા છે. બોલો બધા. બાપા સીતારામ, જય માતાજી. બાપા સીતારામ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. બની ગયું જમવાનું કમ્પ્લીટ. ભગવાન બધાને સુખી રાખે ને ચાલો જમવા. રોજ બપોરે અમારું શરૂઆત થાય. પપ્પા જમવા બેસી ગયા છે. કેમ છો વાલા? હાર્દિકભાઈ આજે છે બપોરે ઢેબરા ખબર બનાવ્યા હતા. શેનું શાક બનાવ્યું? બનાવ્યા થોડા. ગવાર બટાકા, 2 શાક એમ. એટલે મારે સેવ ટામેટા ખાવાના, પાપડ, લસણિયા પાપડ, સલાડ કપાઈ ગયું છે. તો જમી લઈએ. અને હું તો ભાગમ ભાગ એટલે છે ને, મારી તબિયત થોડી વીક પડી ગઈ છે, મતલબ શરદી છે, તો એના લીધે આખું બોડી પેઇન થાય છે. દવા ગોળી ખાધી છે, હવે પછી જોઈએ. તાવ તો અત્યારે છે નહીં, સવાર થોડું ઘણું હતું તો ખાઈ લઉં. આમ તો કંઈ ભાવશે નહીં એવું લાગે છે, કેમ કે ટેસ્ટ જ નહીં આવે, પણ ભૂખ તો લાગી છે. ચાલો ખાઈ લઉં. શું રમેશ? ટ્યુશનનો ટાઈમ થયો છે. હા, ટ્યુશન જવાનું છે. ટ્યુશનનો ટાઈમ થયો છે ને. અમારે કામ આવે છે ને, બહુ રમવા નથી મળતું બિચારા. હે કાને રમવા નથી મળતું તને? તો બહુ ક્યાં મળે? તું જો સ્કૂલનો ટાઈમ વધારે ને, સવારે 8 થી ઘરેથી તો 7:45 નીકળી જવાનું. 8 થી તે બપોરે આવે 2:40 છે, એટલે 3 જ ગણું. તો ઘડીક કંઈક બેહે બિચારો, ઘડીક ફ્રેશ થાય, ખાય પીવે તો 3:30 થાય. વળી બેન મમ્મી પાછી મોપાટ લે, લેસન ડાયરી ખોલે, કેટલું લેસન છે, શું છે ને આમ છે ને. એની મમ્મીની ચા પાણી પીવે ત્યાં સુધી આડોવળો થાય. આને ચા કેમ પીવડાવવા ચાલુ કરીએ? હવારમાં નાસ્તામાં થેપલા લઈ ગયો તો ને, તે જા ને સાનો માનો ભાખરી ખાતું હોત તે મળે, નકર ના મળે. આજે થેપલા બન્યા ને, કે મારે ચા ને થેપલા ખાવા. પછી અત્યારે બપોરે શાક રોટલી નતું ખાધું, તો મને કે કાકા આદિભાઈ બિસ્કિટ લાવ્યા હતા ને, તો કે ચા બિસ્કિટ ખાવ એટલે ચા મળે છે ને, આમથી સ્પેશિયલ પીવા ના મળે. કાના આજે પહેરી નવી ટી શર્ટ, દરરોજ છે ને આઈન યલો ટી શર્ટ પહેરી લેતો હતો, આજે બદલી. આજે પીળો કલર ઉતાર. કાના મસ્ત કલર છે. હે દીવાલમાં જો મેચ થાય. યસ, મેચિંગ. કોણ લાવી દઉં મને? પસંદ કોને કરી દી? કે લો પસંદ કોને કરી દી? આ ટી શર્ટ તો મેં કીધું તો. ઓકે, હા. सब देखो पसंद नहीं करता ये आज पसंद પર કપડા હું પસંદ કરું. शिमला तारा मारा હા, પસંદ કર, પણ હું પૂછું સજેશન. તાર પપ્પાને કપડા લેવાના ને તો તાર મમ્મી જાય. મારો કોઈ દી તાર બાપુજી કેવા કપડા લાવે, કેવા સીવડા પહેરે તાર ભૂખ. પણ એમાં એવું હતું ને કે જો પહેલામાં બધા ભાઈબંધો, મેરેજ પહેલા ભાઈબંધો જતા હતા, 3-4 ભાઈબંધો, ખબર છે ને તમને, એટલે જતા હતા કપડાં લેવા માટે, અને એકબીજાને પૂછે કેવું લાગે. હવે તો મોસ્ટલી શોપિંગ મમ્મી બે જ જઈએ છે. એમ નહીં, અને કાંઈ? એવું થયું કે ઈ બધા ભાઈબંધો તારા જતા હા. રહ્યા આઉટ ઓફ કન્ટ્રી. મારા જેટલા ભાઈબંધો હતા બધા જતા રહ્યા. કોઈ ઓસ્ટ્રેલિયા છે, કેનેડા છે, અમેરિકા છે, મતલબ જે ખાસ ભાઈબંધો હતા બધા જતા પેલા રહ્યા. 10માં સુધી એટલા હતા, ત્યાં સુધી અમે આરે આવતા હતા, અમે લઈ દેતા હતા, બરાબર. પછી કઈક 11માં 12 એટલા 10માં ઉતરી રહ્યા છો, પછી તાર પપ્પા 10માં ઠેકી ગયા છે. પણ એમ કે પછી ભાઈબંધો થયા, પછી ભાઈબંધો જોડી લેવા માંડ્યા. પછી એમ કે બધાને ચોઈસ હોય, અમને ગમે એવા, પછી જાતે લેવા માંડ્યા. હવે અમે બે જઈએ એટલે પછી મારી जमीन હા, તું જો, પણ અમે બે જતા રહેતા હોય તને મૂકીને ક્યારેક. કાના એટલે હા, અમે આજ જઈને આયા जाने બરોડા. जाने સાચું? तो ना હા, એ વાત એ વાત સાચી. કાકા કે જ્યારે તમે જાઓ તમે રાતે જ આવો છો, કે ખાવાનું હોતું નથી ઘરે. હવે મોસ્ટલી છે ને 11 વાગ્યા પછી નીકળીએ ને આવવાનું, પછી રાત્રે જ આવવાનું રિટર્ન. નહીં કાના? આણંદ જવી તો આપણે બપોર પછી જવી તો વાત, પણ બરોડા જવી એટલે સવારમાં જ પણ તોય રાત્રે જ પાછા આવી છે ને પછી તો. હા. જતા આવતા અડધો પોણો કલાક થાય. પછી અહીંયા બધે કઈ એક જ જગ્યા લઈને થોડુંક આવવાનું. અને બરોડામાં તો છે ને પેલા સિગ્નલ બહુ એ થઈ જાય નહીં, એટલે ઊભું બહુ રહેવું પડે. હા, એ તો અંદર સિટીમાં તો હા, જે સિટીમાં જગ્યાએ એક સર્કલ વટી તને ઊભું રહેવાનું, એક સર્કલ વટી તને 2 મિનિટ ઊભું રહેવાનું. કાના
ટ્યુશનનો ટાઈમ થઈ ગયો જો 5 વાગવા આવ્યા છે હું અત્યારે જઉં છું પાછો સાઈડ પર તો ટેમ્પો લઈને જવાનું છું એટલે કાંટાને મારી ફોર્ચ્યુનર કોણ ના વોલ્વો કહું છું ટેમ્પાને મારા ટેમ્પાને વોલ્વો કહું છું વોલ્વો હું મારા ટેમ્પાને વોલ્વો કહું છું એટલે આ પાર્સલને નાખતો જઉં અને પાર્સલને ટ્યુશનમાં ડ્રોપ કરી દઉં અહીંયા ઉતાર દઉં એકવાર કેવું થયું ખબર ટેમ્પો લઈને ગયો ને મૂકવા માટે તે ભાઈ ટેમ્પાને બારણું ખોલીને નીકળી ગયો એટલે મેં બેગ તો લેતો જા બેગ લીધા વગર હાલતો થઈ ગયો નહીં કાના એટલે હા કે બેગ તો રહી ગઈ કે મને કે તો ચાલો કાનાલાલ આપણે ઉપાડીએ ચશ્મા બસમાં ચડાવી લઈએ આપણા જો હીરો હીરા લાલ બેકાર વાળો આપણા હોટ આ જે સ્ટાઇલ કાના આ જે સ્ટાઇલ છે ને હું 17 કે 18 વર્ષનો હતો ને ત્યારનો આ સ્ટાઇલ પહેરું ને એમની ખબર વર્ષોથી આ સ્ટાઇલ મને ગમે છે આ દબંગ બબંગ પછી મૂવી આવી પહેલા ના મેં પહેર્યું મૂછો તો દબંગ પહેલા નહીં રાખી દબંગ મૂવી તો પછી આવી હતી ગાડીમાં પહેરેલા જ હોય ગાડી બાઈક ગમે તેમાં ના થાય લે એમ કાંડા આવડી જ વાત હોય ઊંધી નેગેટિવ શું કર તારા પપ્પાને ડ્રાઇવિંગ કેવું છે તને નથી ખબર શું પૂછી જો બાન પૂછ તો કેવું છે ડ્રાઇવિંગ ઓકે ચાલો અમે નીકળીએ ફટાફટ મોડું થાય પછી 7:15 વાગ્યા છે ને આપણે આવી ગયા છે ઘરે એટલે કાંડા શું કરતો જો આ મોબાઈલ લઈને બેઠી છે કાનો આઈફોન લઈને બેઠા હતા શું હા એ જો બેઠા ફોન લઈને બાપા સીતારામ બોલો બાપા સીતારામ કેમ છો વાલા મજામાં આરામમાં તો વોટ્સએપ મોકલું હું બધી શું વોટ્સઅપ જોવા હા શું જમવામાં તૈયારી કે બધા કેમ આરામથી બેહી રહ્યા છે કાનાલાલ રેડી હે કેમ ઈમાં જોડે નથી બોલતો તમાર જોડે નથી બોલતો કેમ શું થયું એવું તો શું થયું ટ્યુશન માં થાય તારનો ન બોલતો મને કઈ ખબર કેમ કાના શું થયું હે એટલે રિયાઈ ગયો છે તું કાનો રિયાઈ ગયો મમ્મી એ આવીને બેહી ગયો ચૂપ હું માળા કરતી હતી તો મેં કીધું હાર્દિક નામે તો ઓલો બેહી જો મને કે બેહી રહેવા દો ઘડી બોલો છો બેટરી લાવી તમારી વાટ જોઈને રેસી ખાવાનું રેડી જ છે ઓકે જો 7:30 વાગવા આવ્યા છે હાલો બેહી તો કાના હાલ બધા બે બેટરી જોજે હમણાં જાદુ જોવું છે કાના બેટરી લઈ આપીશ તને ના ના પાકું પિંકી પ્રોમિસ પાકીટ તો આવી રહ્યું મારું ના બેટરી શું કરવી તાર ક્રેન મશીન એની ના બને ક્રેન મશીન તો હવે બધા બેસીશું સાથે જમવા શું બનાવ્યું છે આજે જમવામાં રોટલી બનાવવાની બાકી છે કે શું ના ના બનાવી નાખી પેલી રોટલી શેકવાની છે તેલ વાળી અચ્છા ઓકે ભીંડાનું શાક ભીંડી કી સબ્જી વઘારેલી ખીચડી આપણે ખાઈશું ખીચડી ભીંડાનું શાક ય ખાવાનું હે મને સારું નથી લાગતું એટલે આ તો ભીંડા અલગ છે ને વીક પડી ગયું છે થોડું અમારે ખીચડી હોય જ તે થોડું વીક પડી ગયું છે શરીર તો કે ખાવાનું મન નથી થતું મતલબ રોટલી કેવું મને સ્પાઈસી ખાવાનું મન થાય છે ખાઈ લઈએ હું ત્રીજા ધોરણમાં ભણું છું તો ત્રીજા ધોરણમાં ભણે અને કાનો ઘરનું કામ કરે છે બરાબર તું ભણે આ બુક લઈને બેઠી છે કાના આ શું કર્યું તે હા ક્રેન બનાવવાની અરે તારું બોક એમ નહીં કેટલું બધું લઈને બેઠો છું તું આ જોજે આ પેલી કટર બ્લેડની બ્લેડ હા વાયરિંગ શું તું લ્યા તું શું આખો દી આવું મથવાનું પણ આખો દિવસ બચ્યા રાખે પણ કાનો કંઈક તો ઇનોવેશન કરે કંઈક તો બનાવે
ઇનોવેશન કરશે મોટો થઈને તો જોજે કંઈક બનાવશે આપણો છોકરો. શું કેવું તારું? કરશે હે મમ્મી શું કેવું તમારું? મમ્મી ઓલા રૂમમાં છે. હા છો કાના કલસેમાં ટેસ્ટ છે ગુજરાતીમાં ગુજરાતી ટેસ્ટ સ્કૂલમાં હે શું હાલે હા જો કરી આખું ઘર મેં તો આ મોટો થઈને કંઈક તો ઇનોવેશન કરવાનો છે, કંઈક બનાવશે. ખબર, ભૂતળા કરે છે કંઈક બનાવશે હવે એ તો ભવિષ્યમાં ખબર કાકાને એનું જો વિચારવામાં પડે છે. કાના શું ગોતે છે? મગજ સારું છે કંઈક કરશે તો ખરો ગુજરાતી ટેસ્ટ ની નોટ એટલે ભૂખ્યો નહીં રે ગાના એ છોટુ વોટ આર ડુઈંગ? આવું બધું કર્યું હોય કે ના કદાચ નોકરી ના મળી હોય તો કંઈક કરવા હે વોટ આર ડુઈંગ? કરે વોટ ઇઝ યોર નેમ? કૃષ્ણ હરખું બોલતો કૃષ્ણ એમ નહીં, સેન્ટેન્સ કેવું બોલાય? માય નેમ ઇઝ કૃષ્ણ વોટ ઇઝ યોર ફાધર નેમ? વિમલજી વિમલજી. વોટ ઇઝ યોર મધર નેમ? મનીષડી એ એવું ના બોલાય હો, હરખું બોલ. કાનન મારે આમ હામાં હાલ લેસન કરવા બેસ તારે મમ્મી ઉપર એના બહુ આ દુશ્મને મારો તાર બહુ ગુસ્સો આવે વોટ ઇઝ યોર ગ્રાન્ડફાધર નેમ? પોપટભાઈ પોપટભાઈ ના સન રમેશભાઈ. રમેશભાઈ શું નામ? બનાવ મંડળ શું બનાવું પછી પૂછા હા તે રંગે હમણાં કેટલા વાગે? 9:30 9:15 થયા છે તો હમણાં થોડીક વારમાં રૂમમાં જશે. જેવો આડો પડે ને કાને તો 2 મિનિટમાં. તે પણ આજ તો ક્યારનો જાગ્યો ખબર 2 દી કાલ 5:30 નો જાગ્યો આજ 6 વાગે આના બધું ને 5 વાગ્યાનો આજે આજ કેટલા વાગે જાગ્યો? નીચે આવી જતો આજે 6 હવા 6 જાય કે હે વહેલો ઉઠીને શું કરે તું? તમે આ તમારા હારે હારે દી નીચે આવ્યો રાતે મારે થોડુંક મોડું થઈ ગયું હતું ને આજે આ તે હવા 6 છે બહુ હે કાના વહેલો જાગીને શું કરે તું? મને લાગી આટા મારે ને ફોન જો ફોન લઈ લે ઘડીક આટા મારે હવે ફોનમાં પાસવર્ડ વાગી ગયો. હું ચેક કરીશ તમે જોતા હશો તો. પણ ફોન પાસવર્ડ વાગી ગયો હવે શું? બહાર આવ્યો છે ને મેં કીધું લે આ તો અમારો જે નવો ફોન આવ્યો છે એ લઈને બેસી જાય છે એટલે પાસવર્ડ મારી દીધો મેં. અરે લે આ કચરો બાર નાખે જા તો કાના કાના અમારો બ્લોગ ગમે તો સબસ્ક્રાઇબ કરો, લાઈક કરો અને કમેન્ટ કરો. જે નવા હોય એ સબસ્ક્રાઇબ જરૂર કરજો. બાય બાય. તો આજનો બ્લોગનો એન્ડ અત્યારે જ કરીએ. મળીશું નવા બ્લોગમાં. બધાને હર હર મહાદેવ. બાય બાય.